ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વાર્તા સાંભળીશું પુત્રદા એકાદશી. આને પવિત્ર એકાદશી પણ કહે છે. જે મનુષ્ય બધી જ એકાદશીનું ભક્તિ શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે, નિશ્ચિત રૂપે તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. આવી જ પવિત્ર એકાદશી એટલે શ્રાવણ માસમાં આવતી શુક્લ પક્ષમાં આવનારી એકાદશી પુત્રદા એકાદશી કે પછી પવિત્ર એકાદશી પણ કહેવાય છે. તો ચાલો આપણે પુત્રદા એકાદશીના વ્રત કથા સાંભળીએ. એકવાર યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે મધુસૂદન, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને તેનું મહાત્મય શું છે? કૃપયા આનું વિસ્તારપૂર્વક મને વર્ણન કરી સંભળાવો. યુધિષ્ઠિરની વાત સાંભળી એની જિજ્ઞાસાને સંપૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને પુત્રદા અથવા પવિત્ર એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીનું મહાત્મય જણાવવા માટે હું તમને એક સુંદર કથા કહી સંભળાવું છું. તમે ધ્યાનપૂર્વક સાંભળજો. આ સમય ચાલી રહ્યો હતો દ્વાપર યુગના પ્રારંભનો અને સ્થાન હતું માહેશ્મતી પુરી. દેવરાજ ઇન્દ્રને પણ ઈર્ષ્યા આવે એવું સુંદર નગર હતું. આ મૈકુંઠમાં વાસ કરે એવી યોગ્ય પ્રજા હતી. સંપૂર્ણ નગરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનું સામ્રાજ્ય હતું અને પ્રજાને પોતાના સંતાનની જેમ સંભાળનારા રાજા માહિજતા હતા. રાજાના જીવનમાં જો બહારથી જોવામાં આવે તો કોઈ પણ એવું સ્થાન ન હતું જ્યાં દુઃખ અને તકલીફ હોય, જ્યાં દુઃખ જોવા મળે. પણ જો તેના મનમાં અંદરમાં ઉતરીને જોવામાં આવે તો સૌભાગ્યશાળી રાજા તેને પોતાને સૌથી મોટો દુર્ભાગ્યશાળી માનતા હતા. તેનું એકમાત્ર કારણ હતું પુત્ર વિનાનું જીવન. નિસંતાન હોવાનું દુઃખ ખૂબ હતું. એમને નિસંતાન હોવાનું દુઃખ એટલું બધું હતું કે એને એ પીડા સહન થતી નથી. અને એ આ વસ્તુ તો એ જ સમજી શકે જે આ પીડામાંથી ગુજરી રહ્યા હોય, જેને સંતાન ન હોય અને એ પીડા જે ભોગવી રહ્યા હોય એ જ સમજી શકે. ચારે બાજુ ફેલાયેલી કીર્તિમાં રાજાના મનના ખૂણામાં રોજ સદાય નિસંતાનપણાનું દુઃખ સતાયા કરે. અને કેમ ના દુઃખ થાય? વહેતા સમયની સાથે ઉંમર તેનું કામ કરી રહી હતી અને તેના રાજા થયા એના રાજા પછી એના રાજ્યને સંભાળનારો કોઈ કુલ દીપક ન હતો. દુઃખ કેમ ન થાય? અને એક દિવસ રાજાએ દુઃખી થઈ અને તેના રાજ્ય દરબારમાં બધા વિદ્વાન બ્રાહ્મણો મંત્રીઓને ભેગા કર્યા, આમંત્રિત કર્યા. અને ત્યારે રાજાએ આ બધાને વાત કરી કે હે વિદ્વાનજનો, મેં મારા જીવનમાં, મારા ભૂતકાળમાં, વર્તમાનમાં ક્યારેય એવું અધર્મનું આચરણ નથી કર્યું. મારા રાજકોષમાં નૈતિક લક્ષ્મીનો વાસ છે. ના મેં ક્યારેય દેવતાઓ બ્રાહ્મણોને અર્પણ કરેલી સંપત્તિને હડપવાની કોશિશ કરી છે અને ના તો મેં ક્યારેય અનીતિનું ધન લીધું છે અને ના કોઈ દિવસ મેં અનૈતિક રૂપથી મારી પ્રજાનું શોષણ કર્યું છે. તો પછી એવું તે શું કારણ છે કે આજે પણ મારું ઘર નિસંતાન છે? મારા ઘરે, મારા ખોળે કોઈ બાળક નથી. કૃપા કરી મને આનું કોઈ સમાધાન જણાવો. રાજાની વાત સાંભળી બધા વિદ્વાન બ્રાહ્મણોએ આસપાસમાં ચર્ચા કરી. વેદ શાસ્ત્રો ગ્રંથો ફેંદી નાખ્યા પણ કંઈ કોઈને સમજણ પડી નહીં. અંતમાં એ બધા વિદ્વાન બ્રાહ્મણોએ નિર્ણય લીધો આ સમસ્યાનું સમાધાન કરવા માટે અને તે જંગલની બહાર જશે એવો નિર્ણય લીધો. એ જંગલમાં ગયા જ્યાં અનેક ઋષિઓ અલગ અલગ આશ્રમોમાં તપસ્યા કરી રહ્યા હતા. બધા વિદ્વાન બ્રાહ્મણો જંગલમાં આવ્યા તો જંગલમાં ચાલતા જતા હતા તેમને એક મહાન ઋષિનો આશ્રમ મળ્યો જે એ ઋષિના તેજથી ક્રાંતિમાન હતું. અને આ આશ્રમ હતું મહાન ઋષિ લોમસનું, જેના આયુષ્ય વિશે તમે અંદાજ પણ ન લગાવી શકો. અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. આનું આવું કારણ એ છે કે આ લોમસ ઋષિના વરદાન અનુસાર તે ત્યાં સુધી આ પૃથ્વી ઉપર રહેશે જ્યાં સુધી તેના શરીરના બધા જ વાળ ખરી ન જાય. તેમના શરીરનો એક વાળ બ્રહ્માજીના 12 કલાક પછી એટલે કે બ્રહ્માજીના 12 કલાક એટલે 4,320 કરોડ વર્ષ બાદ ખરતો હતો. માત્ર તેમનો એક વાળ. અને આશ્ચર્યની વાત તો એ છે
કે લોમસ ઋષિના શરીરમાં અત્યંત અધિક માત્રામાં કેશ રાશિ બિરાજમાન હતી. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે લોમસ ઋષિના તપસ્યા કરવાના કારણે તે કેટલા તેજસ્વી અને ત્રિકાળ જ્ઞાની બની ચૂક્યા હશે. ઋષિને જોઈને રાજાના વિદ્વાન બ્રાહ્મણોની મંડળીએ તેમને પ્રણામ કર્યા અને લોમસ ઋષિને પૂછ્યું. લોમસ ઋષિએ તેમને આશીર્વાદ આપીને તેમના આવવાનું કારણ પૂછ્યું. તેના જવાબમાં વિદ્વાનજનોએ રાજાની વ્યથા કહી સંભળાવી ઋષિ લોમસને. તેની વાત સાંભળી થોડી વાર તો ઋષિ લોમસ મૌન રહ્યા. તેમણે ધ્યાનમાં બેઠા, સમાધિમાં બેસી અને તેનું કારણ જોયું. તેણે થોડી વાર જોયું, પછી તેને ત્યારબાદ આંખો ખોલી અને ઋષિ બોલ્યા, તમારા રાજા અત્યંત ધર્મપરાયણ છે, પણ તેના પૂર્વજન્મમાં કરેલા એક અપરાધના કારણે તેમને આ જન્મમાં પીડા મળી રહી છે. ઋષિના વચન સાંભળીને વિદ્વાનજનો બ્રાહ્મણોએ જિજ્ઞાસા પ્રગટ કરી એ અપરાધ જાણવાની કે હે ઋષિ મુનિ, તમે જણાવો કે એવો કયો અપરાધ કર્યો હતો અમારા રાજાએ ગયા જન્મમાં. એટલે ઋષિ લોમસ બોલ્યા કે તમારા રાજા ગયા જન્મમાં એક વેપારી હતા. વેપારને વિકસિત કરવા માટે તે અનેકો સ્થાન પર જતા હતા, ભ્રમણ કરતા હતા. એક ગામમાંથી બીજા નગરમાં, બીજા ગામમાં એમ જતા હતા. તો એક સમયે અને એ સમયે તે પાપ વૃત્તિ પણ કરતા હતા વેપારને વધારવા માટે. એકવાર તેનો સામાન વેચવા માટે એક ગામથી બીજા ગામ યાત્રા કરી રહ્યા હતા. એ મહિનો હતો જેઠ મહિનો, એટલે અત્યંત ગરમીનો મહિનો હતો અને શુક્લ પક્ષની એકાદશીનો દિવસ હતો. તે ગરમીમાં એટલો વ્યાકુળ થઈ ગયેલો હતો, ખૂબ તરસ્યો થયો હતો. એવામાં તેને એક સુંદર જળાશય દેખાણું. તે જળાશયમાં જઈને જેવા પાણી પીવા એ લાગ્યા, તેવામાં એક ગાય તેના વાછડા સાથે તેના વાછડાને લઈને પાણી પીવા આવી. તે પણ અત્યંત ગરમીના કારણે વાછડું અને ગાય બંને ખૂબ જ તરસ્યા હતા. એટલે ગાય અને વાછડું બંને પાણી પીવા જાય છે. એવામાં તમારા રાજા બૂમો પાડવા લાગ્યા, હટો અહીંથી, મને ખૂબ તરસ લાગી છે, મને પાણી પીવા દો, હટો અહીંથી, જાવ અહીંથી. એમ કરી અને ગાય અને વાછડાને દૂર કરી દીધા, ધક્કા મારીને. આમ સ્વાર્થમાં આવીને રાજાએ નિર્દયતાપૂર્વક ગાય અને વાછડાને ધક્કા મારીને કાઢી મૂક્યું, પાણી પીવા ન દીધું અને સ્વયં પોતે પાણી પી ગયો. ગાય અને તે નવજાત વાછરડાના પ્રત્યે કરેલા અપરાધના કારણે રાજા આ જન્મમાં નિસંતાન રહ્યા છે. ઋષિ લોમસની વાત સાંભળી રાજા બોલ્યા, હે ઋષિવર, વેદોનું કથન છે, વેદોમાં વર્ણન છે કે પુણ્ય મેળવીને મનુષ્ય પૂર્વજન્મના પાપોનો નાશ કરી શકે છે. તો કૃપા કરીને એવો કોઈ ઉપાય બતાવો જેનાથી અમારા રાજા તેના પૂર્વજન્મના પાપથી મુક્તિ મેળવી શકે. લોમસ ઋષિ બોલ્યા કે શ્રાવણ માસમાં શુક્લ પક્ષમાં આવનારી એકાદશી પુત્રદા એકાદશી કહેવાય છે. રાજા સહિત તમે બધા પણ આ એકાદશીનું શ્રદ્ધા ભક્તિથી પૂરી નિષ્ઠાપૂર્વક એકાદશીનું વ્રત કરજો, પાલન કરજો અને દ્વાદશીના દિવસે આનું જે પણ પુણ્ય ફળ મળે, જે પણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય એ તમે તમારા રાજાને સમર્પિત કરી દેજો. આ પ્રકારે રાજા એના અપરાધથી મુક્ત થઈ જશે અને તેમને સંતાન પ્રાપ્તિ અવશ્ય થશે. ઋષિની વાત સાંભળી વિદ્વાન બ્રાહ્મણો અત્યંત પ્રસન્ન થયા અને ઋષિને પ્રણામ કરીને તેના રાજ્યમાં પાછા આવી ગયા. અને બધા વિદ્વાન બ્રાહ્મણોએ રાજાને આ શુભ સમાચાર આપ્યા. શ્રાવણ માસમાં શુક્લ પક્ષની જ્યારે પુત્રદા એકાદશી આવી તો રાજાએ તેના પરિવાર પ્રજા સહિત આ એકાદશીનું અત્યંત શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું અને એ પુણ્ય ફળ સ્વરૂપે એક સુંદર અને સ્વસ્થ રાજકુમારના તેના રાજ્યમાં જન્મ થયો. તે રાજાને સુંદર પુત્ર પ્રાપ્ત થયો એકાદશીના પુણ્ય ફળથી. કથાનું સમાપન કરતા ભગવાન બોલ્યા કે હે યુધિષ્ઠિર, જે કોઈ આ એકાદશી વ્રતનું પાલન કરે છે, કથા સાંભળે છે, વાંચે છે, તો તેને પુત્ર પ્રાપ્ત થાય છે અને તેના બધા જ પાપ બળીને નાશ થાય છે. આટલું જ નહીં, માત્ર આ કથા સાંભળવાથી પણ વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. માટે આ પવિત્ર પુત્રદા એકાદશીની વાર્તા એ બધા લોકોને પહોંચાડજો જેને હજી સુધી નથી સાંભળી.
વધુમાં વધુ લોકો સુધી આ વાર્તાને શેર કરજો અને પુણ્યના ભાગીદાર બનજો. જો મારો વિડીયો સારો લાગે, વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.